नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं नत्वा जिनेन्द्रं गतसर्वदोषं सर्वज्ञदेवं हितदर्शकं च श्रीजैनसिद्धान्तप्रवेशिकेयं विरच्यते सद्धियां हितायाम्। आदरणीय पंडित श्री गोपालदास जी बरियाकृत लघु जैन सिद्धांत प्रवेशिका ત્રીજા અધ્યાયનો અભ્યાસ ચાલે છે। તેમાં આપણું માર્ગણાનું પ્રકરણ ચાલે છે। એમાં છેલ્લી બે માર્ગણા બાકી છે। 13 નંબરની સંજ્ઞી માર્ગણા અને આહાર માર્ગણા બે બાકી છે। આપણે એની ચર્ચા કરીશું। 412 નંબરનો પ્રશ્ન છે। એમાં સંજ્ઞી કોને કહે છે? તો જેમાં સંજ્ઞા હોય તેને સંજ્ઞી કહે છે। આપણે પ્રશ્ન વાંચી લઈએ છીએ, પછી એની વિસ્તૃત ચર્ચા કરીશું। ફરી 412 નંબરમાં પ્રશ્ન છે, સંજ્ઞી કોને કહે છે? જેમાં સંજ્ઞા હોય તેને સંજ્ઞી કહે છે। એટલે સંજ્ઞા કોને કેવું આપણે નક્કી કરવું પડશે। એટલે 413 નંબરનો પ્રશ્ન લખ્યો, સંજ્ઞા કોને કહે છે? તો ઉત્તર આપ્યો, દ્રવ્યમન દ્વારા શિક્ષા આદિ ગ્રહણ કરવાને સંજ્ઞા કહે છે, અને જેમાં સંજ્ઞા હોય એને સંજ્ઞી કહે છે। પછી 414 નંબરનો પ્રશ્ન છે, સંજ્ઞી માર્ગણાના કેટલા ભેદ છે? તો ઉત્તર છે, બે ભેદ છે, એક સંજ્ઞી અને બીજો અસંજ્ઞી। આ પ્રમાણે આ સંજ્ઞી માર્ગણાના આપણે ભેદ જોયા, 3 પ્રશ્નો જોયા। હવે એને આપણે થોડી વિસ્તૃત ચર્ચા કરીશું, એને થોડું સમજીશું। જો પેલા સંજ્ઞા એટલે શું છે? જે હતું ને સંજ્ઞા એટલે મન સંબંધી જ્ઞાનની પર્યાય, ઉપદેશ આદિ ગ્રહણ કરવાની, શિક્ષા આદિ ગ્રહણ કરવાની જે શક્તિ છે જ્ઞાનની, એ સંજ્ઞા છે। તો એ સંજ્ઞાને આપણે જ્ઞાનની પર્યાય તરફથી સમજ્યા। હવે આપણે એને કર્મ તરફથી સમજવું હોય તો એને એમ કહીશું કે નો ઇન્દ્રિયાવરણ કર્મના ક્ષયોક્ષમથી પ્રગટ જ્ઞાનને સંજ્ઞા કહેવામાં આવે છે। તો જો નો ઇન્દ્રિયાવરણ શું છે? તો સમજો કે એક તો આપણે 5 ઇન્દ્રિયો કહીએ છીએ, દ્રવ્ય ઇન્દ્રિયો, સ્પર્શન, રસના, દ્રાણ, ચક્ષુ અને કર્મ, એ 5 ઇન્દ્રિયો છે। એના પછી એના સિવાય એક મન હોય છે, દ્રવ્ય મન હોય છે, એને એ ઇન્દ્રિયો સિવાય છે માટે એને નો ઇન્દ્રિય કહીએ છીએ। અને એક એટલે ઇન્દ્રિય શબ્દ આવ્યો, દ્રવ્ય ઇન્દ્રિય શબ્દ આવ્યો, એક નો ઇન્દ્રિય મન માટે શબ્દ આવ્યો, અને આપણે એક અતિન્દ્રિય શબ્દ બોલીએ છીએ। તો જે જ્ઞાન આત્માને સ્પર્શ કરે છે, આત્માનો અનુભવ કરે છે, એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે। કારણ કે આત્મા અતિન્દ્રિય છે, ઇન્દ્રિયોથી રહિત છે। 31 નંબરની ગાથામાં છે ને કે દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય અને એના વિષયોથી રહિત એવો આત્મા છે, એ અતિન્દ્રિય છે, અને એનું જ્ઞાન જે છે, એનો અનુભવ કરો, એ પણ અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે। મનના નિમિત્તમાં જે જ્ઞાન થયું છે મન સંબંધી, એ નો ઇન્દ્રિય મન સંબંધી જ્ઞાન કહેવામાં આવે છે, અને સંજ્ઞા નામ આપ્યું અહીંયા। અને જે ઇન્દ્રિયોના માધ્યમથી જે જ્ઞાન પ્રગટ થાય છે એને ઇન્દ્રિય જ્ઞાન આપણે કહીએ છીએ। તો આપણે એ નો ઇન્દ્રિય, તો હવે જે મન સંબંધી ક્ષયોક્ષમ હોય છે, તો સામે નો ઇન્દ્રિય કર્મ પણ હોય છે। તો એનું આવરણ હોય છે, એના ઉદયમાં એનું આવરણ હોય છે, અને આવરણ હોય છે એટલું જ્ઞાન પ્રગટ નથી, અપ્રગટ છે, અને જેટલું આવરણનો અભાવ છે એટલું મન સંબંધી જ્ઞાન શું હોય છે? પ્રગટ હોય છે। એટલે એને નો ઇન્દ્રિય આવરણ કર્મનું ક્ષયોક્ષમ થાય, તો જેટલું ક્ષયોક્ષમ હોય એટલું જ્ઞાન પ્રગટ હોય મન સંબંધી। તો એ મન સંબંધી પ્રગટ જ્ઞાનને આપણે શું કીધું? સંજ્ઞા કીધું। હવે આપણે એને જે સંજ્ઞા શબ્દ છે ને, તો અહીંયા તો આપણે મન સંબંધી જ્ઞાન છે એની સાથે જોડ્યું છે, પણ સામાન્ય રીતે જોઈએ તો સંજ્ઞા શબ્દના 3 પ્રકારના અર્થશાસ્ત્રોમાં આવે છે।
એક તો સંજ્ઞા એટલે નામ, નામને પણ સંજ્ઞા કહેવામાં આવે છે. જેમ આપણે કોઈનું નામ હોય કે ભરત નામ છે, ઋષભ નામ છે, બાહુબલી નામ છે, મહાવીર નામ છે, તો એ નામ નિક્ષેપથી આપણે કોઈનું નામ રાખીએ છીએ તો એ નામ સંજ્ઞા એટલે એ નામ એવો પણ એક અર્થ થાય છે. બીજો સંજ્ઞાઓ 4 પ્રકારની આપણે જે આગળ જોઈ, આહાર, ભય, મૈથુન ને પરિગ્રહ, એ 4 પ્રકારની સંજ્ઞાઓ છે, તો ત્યાં પણ સંજ્ઞા શબ્દ આવ્યો. અને આપણે અહીંયા જે અર્થ કરેલો છે સંજ્ઞા શબ્દનો અર્થ કે ઉપદેશ અને શિક્ષા ગ્રહણ કરવાની શક્તિ કહો, ધારણાત્મક જ્ઞાન કહો કે ઉહાપોહરૂપ વિચારાત્મક જ્ઞાન કહો, એ બધું મન, દ્રવ્ય મનના નિમિત્તે એ બધું થતું હોય છે. તો એ જે જ્ઞાનની પર્યાય છે, વિશેષતા છે, એને પણ સંજ્ઞા કહેવામાં આવે છે. તો એ જે આ ત્રીજો અર્થ છે સંજ્ઞાનો કે મન સંબંધી જ્ઞાનની પર્યાય છે, એ અર્થમાં એને અહીંયા વિવક્ષા કરેલી છે. હવે સમજો કે જેને આવી સંજ્ઞા હોય, મન સંબંધી જ્ઞાનની પર્યાયની વિશેષતા હોય, એ જીવને સંજ્ઞી કહેવામાં આવે છે. અને જેને આવી સંજ્ઞા નથી, મન સંબંધી જ્ઞાન નથી, તો એને અસંજ્ઞી કહેવામાં આવે છે. હવે આ સંજ્ઞા જે છે એને આપણે થોડું સમજીએ તો એમાં પણ 2 પ્રકાર પડે છે સંજ્ઞાને સમજવા માટે. તો એક લબ્ધ રૂપે હોય છે સંજ્ઞા અને એક ઉપયોગ રૂપે હોય છે. તો જો એ સંજ્ઞા લબ્ધ રૂપે કેવી રીતે હોય છે અને ઉપયોગ રૂપે કેવી રીતે હોય છે, તો જે એનું પ્રતિપક્ષી કર્મ છે ને, નો ઇન્દ્રિય આવરણ કર્મ, તો એ નો ઇન્દ્રિય આવરણ કર્મનું ક્ષયોક્ષમથી જે વિશુદ્ધિ પ્રાપ્ત થાય જ્ઞાનની, તો એને તો લબ્ધિ કહેવાય. મતલબ આટલું જ્ઞાન પ્રગટ થયું તો એ લબ્ધ રૂપે છે, લબ્ધિ કહેવાય. એને પ્રાપ્તિ જેટલી થઈ જ્ઞાનની એ લબ્ધિ કહેવાય. અને જ્યારે એ જ્ઞાન કોઈ પણ પોતાના મનના વિષયમાં પ્રવૃત્તિ કરે તો એને ઉપયોગ થયો એમ કહેવાય એ જ્ઞાનનો, તો એ ઉપયોગ રૂપ કહેવાશે. તો આ સંજ્ઞા એક લબ્ધિ રૂપે હોય છે અને એક ઉપયોગ રૂપે હોય છે. મન સંબંધી સમજો આપણી પાસે આપણે આ જીનવાણી 6 દ્રવ્ય 7 તત્વને સમજવાની જ્ઞાનની લબ્ધિ તો છે મન સંબંધી. મન એમાં લગાવીને આપણે 7 તત્વનો નિર્ણય કરી શકીએ છીએ, તો લબ્ધિ તો આપણને પ્રગટ છે. પણ જ્યારે આપણે એમાં ઉપયોગ લગાવીશું અને એનો નિર્ણય કરીશું તો એ થયું કે ઉપયોગ રૂપ થયું. આપણે એને વિષય બનાવીશું 7 તત્વને અને એના નિર્ણય સુધી પહોંચીશું તો એને ઉપયોગ કહેવાશે. તો સંજ્ઞાનો ઉપયોગ કર્યો, આપણને જે મન સંબંધી જ્ઞાનનો ક્ષયોક્ષમ ઉઘાડ મળ્યો તેનો આપણે શું કર્યો, ઉપયોગ કર્યો એમ કહેવામાં આવે છે. તો હવે એના જે 2 ભેદ હતા સંજ્ઞી ને સંજ્ઞી, તો આપણે સંજ્ઞી માટે જોઈશું કે જેને આ લબ્ધિ અને ઉપયોગરૂપ મન હોય એને સંજ્ઞી કહેવાય. તો આ લબ્ધિ અને ઉપયોગરૂપ જે જ્ઞાન, મન સંબંધી જ્ઞાન વિશેષ પર્યાય હોય એ સંજ્ઞી છે. આપણે બીજી રીતે બી જોઈએ, શિક્ષા, ક્રિયા, ઉપદેશ, આલાપ ને મનના અવલંબનથી ગ્રહણ કરે, ધારણ કરે એ જીવ સંજ્ઞી છે. શિક્ષા, ક્રિયા, ઉપદેશ ને આલાપ એ 4 સંબંધી, એ 4ને મનથી ગ્રહણ કરે અથવા એને ધારણ કરે એ સંજ્ઞી કહેવાય છે. તો શિક્ષા એટલે શું કે પોતાના આત્મા હિતનું ગ્રહણ કરે અને જે આત્માનું અહિત કરવાનું એનો ત્યાગ કરે તો એને શિક્ષા લીધી એમ કહેવામાં આવે છે. જ્યાં પોતાના હિતની વાત હોય એને બરાબર સમજે, અંદર ઉતારે અને જે અહિતરૂપ હોય એનો ત્યાગ કરે તો એ શિક્ષારૂપ મન દ્વારા એને ગ્રહણ કર્યું એમ કહેવામાં આવે છે. ક્રિયામાં ઈચ્છાપૂર્વક હાથ, પગ વગેરે જે શરીરના અંગો છે એને જે હલાવવાની ક્રિયા છે એને ક્રિયા કહેવામાં આવે છે. એ પણ મનના નિમિત્તે એ ક્રિયા થતી હોય છે. અને ઉપદેશ કે કોઈ વચન દ્વારા બતાવવામાં આવે કોઈ કર્તવ્યને અને જે ગ્રહણ કરે છે તો એ એમાં જે કર્તવ્ય નક્કી થાય કે કોઈએ બતાવ્યું કે આ તમારું કર્તવ્ય છે, કરવા યોગ કર્તવ્ય, આવશ્યક તમારે આ કરવું જોઈએ, આવશ્યક કરવા યોગ છે, આમાં તમારું હિત છે, તો એવા જે વચનો છે એ વચનને ઉપદેશ કહેવામાં આવે છે. અને જેમ આપણે પશુને, આપણે કોઈ પશુ એટલે સમજો ઘોડાગાડી ચલાવવાનો હોય તો એ ચાબુક દ્વારા એને ઈશારા કરે છે, એની લગામ દ્વારા, ઘોડાની લગામ દ્વારા ઈશારા કરે છે. તો એ પ્રમાણે પણ એ ગ્રહણ કરે છે ઘોડો કે મારો માલિક મને શું કહેવા માગે છે, ખ્યાલ આવે ને, અને એનું કર્તવ્ય એ નિભાવે છે. એ ઉદાહરણ છે. એમ જ્યારે જીવ જીનેન્દ્ર દેવના વચન દ્વારા
પોતાનું કર્તવ્ય જે હોય એને ગ્રહણ કરે તો એ ઉપદેશ કહેવામાં આવે છે, અને જે શ્લોક આદિ આપણે પાઠ કરતા હોય એને આલાપ કહેવામાં આવે છે. મતલબ જે જીવ આવી શિક્ષા, ઉપદેશ, ક્રિયા અને આલાપને મનના અવલંબનથી ગ્રહણ કરે, એનું ધારણ કરે તો એ જીવ સંજ્ઞી છે. એમ સંજ્ઞીનું એ પ્રકારે પણ એની પરિભાષા કરેલી છે. અસંજ્ઞી માટે જેને આવું મન નથી એ અસંજ્ઞી છે, અને એ જીવને મન સંબંધી જ્ઞાન પણ હોતું નથી. એ એક ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવો હોય મન રહિતના, એ બધા અસંજ્ઞી જીવો છે, અને એને યથાસંભવ ઇન્દ્રિય જ્ઞાન જ હોય છે. એ જે જાતિનો જીવ હોય, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય જાતિનો જીવ હોય, તો જે જાતિનો એ જીવ હોય એ સંબંધી એને જ્ઞાન હોય છે. અને એને એ જીવ આવી શિક્ષા, ક્રિયા, ઉપદેશ કે આલાપને મનના અવલંબનથી ગ્રહણ કરતો નથી, ધારણ કરતો નથી. કેમ કે એને મન સંબંધી ક્ષયોક્ષમ જ હોતો નથી, તો આ સંજ્ઞી છે. એમ આપણે આ સંજ્ઞા માર્ગણાની થોડી ચર્ચા કરી. હવે આપણે આહાર માર્ગણાને જોઈશું. તો જો આહાર માર્ગણામાં 415 થી 423 9 પ્રશ્નો છે. એ 9 પ્રશ્નોમાંથી આપણે જોઈએ છે કેટલી ચર્ચા થાય છે. તો આપણે આહાર માર્ગણાને, જે છેલ્લી 14મી માર્ગણા છે, એને આપણે ટચ કરીએ છીએ. તો 415 નંબરનો પ્રશ્ન છે. પહેલા તો આહાર કોને કહે છે? તો જો આહાર કોને કહે છે ને, તો સમજો કે આહાર શબ્દના તો 12માં ઘણા અર્થ થાય છે. કે ભોજન લેવું એ પણ આહાર કર્યો કહેવાય, કોઈ વસ્તુનું ગ્રહણ કરવું એને પણ આહાર કર્યો એમ કહેવાય. અને આહાર નામની સંજ્ઞા પણ છે. આપણે 4 સંજ્ઞા જોઈ ને, આહાર, ભય, મૈથુન ને પરિગ્રહ. તો આહાર નામની સંજ્ઞા પણ છે, આહાર નામની માર્ગણા પણ છે, આહાર નામની વર્ગણા પણ છે, અને આહાર નામની પર્યાપ્તિ પણ છે. પણ અહીંયા જે ગ્રહણ શબ્દ છે ને, ગ્રહણ એ લેવાનું છે. તો શાનું ગ્રહણ થાય છે? આહાર કરવું એટલે ગ્રહણ કરવું. તો શું ગ્રહણ કરે? તો જે ઔદારિક આદિ શરીર અને પર્યાપ્તિયોગ પૂતગલોને ગ્રહણ કરવો એને આહાર કીધો છે. અહીંયા જે વિવક્ષા છે આહારની, એ ગ્રહણ કરવું, અને ગ્રહણમાં પૂતગલોને ગ્રહણ કરે. પણ એ પૂતગલો કયા? કે જેમાંથી જે 6 પ્રકારની પર્યાપ્તિ છે ને, એ પર્યાપ્તિ જે થાય છે એમાં જે પૂતગલો પરમાણુઓ છે એને ગ્રહણ કરે, અને જેમાંથી ઔદારિક આદિ શરીર બને છે એવા પૂતગલોને ગ્રહણ કરે છે. તો આ જે સમજો કે આગમમાં આહાર શબ્દ આવે છે, તો એ આહાર 6 પ્રકારના બતાવેલા છે આગમમાં. કે એક તો નો કર્મ આહાર, નો કર્મનું પણ ગ્રહણ થાય. કર્માહાર બીજા નંબર, એટલે કર્મોનું પણ ગ્રહણ થાય, કર્માન વર્ગણાનું. કૌલાહાર એટલે આપણે જે ભોજન વગેરે લઈએ છીએ, કૌલાહાર. માનસિક આહાર જે ચિંતન વગેરે કરીએ છીએ, તેજ આહાર અને લેપાહાર. આવા આગમમાં 6 પ્રકાર આહારના બતાવ્યા છે. આપણે એને થોડું થોડું ટચ કરીશું. કે નો કર્મ આહાર કોને કહીશું? નો કર્મ આહાર, તો જેનું આ વિવક્ષા અહીંયા આ પ્રકરણમાં કરેલી છે, સંજ્ઞી આપણી જે આહાર માર્ગના પ્રકરણમાં કરેલી છે. કે એક તો શરીર, વચન અને દ્રવ્ય મન હોવા યોગ્ય નો કર્મ વર્ગણાઓનું ગ્રહણ કરવું, તે નો કર્મ આહાર છે. વર્ગણા છે ને, વર્ગણામાં વર્ગોનો સમૂહ છે, અને વર્ગોમાં પૂતગલ પરમાણુ છે, અને પૂતગલ પરમાણુ સમાન અવિભાગ પ્રતિષેધ અંશવાળા છે. એવા પરમાણુ, પણ એ કયા પરમાણુ લેવાના? જે 5 પ્રકારની વર્ગણા છે ને, આહાર વર્ગણા, તેજસ વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા અને કારમાન વર્ગણા. તો કારમાન વર્ગના, જે કારમાનના પરમાણુ છે એ કારમાન વર્ગણા, એ સિવાયની 4 જે થઈ વર્ગણાઓ એને નો કર્મ વર્ગણા કહેવાય. અને એ નો કર્મ વર્ગણાનું ગ્રહણ થાય છે. એમાંથી શરીર બને, વચન બને, મન બને, બધું આગળ બી આપણે થોડી ડિટેલ ચર્ચા કરીશું. 6 પ્રકારની પર્યાપ્તિ થાય છે ને એ બધી. તો એ બધા નો કર્મ પૂતગલોનું ગ્રહણ કરવું એ નો કર્મ આહાર છે. જો આ નો કર્મ આહાર જીવ ગ્રહણ કરે પછી જીવ નવું શરીર ધારણ કરે છે, અને એને આપણે શું કહીએ છીએ? જન્મ કહીએ છીએ. કે એક ભવમાંથી બીજા ભવમાં જીવ જાય, તો એ વખતે આ નો કર્મ આહારને ગ્રહણ કરે અને એને નવું શરીર એને મળે, ત્યારે આપણે એને કહીએ છીએ કે જન્મ થયો.
અને જનરલ તો આપણે શું કે ભાઈ હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ અને બાળકનો જન્મ થયો એ આપણે લૌકિક ભાષાથી કહીએ છીએ. ખરેખર તો જીવ જે વર્તમાન ભવ છે એ છોડી અને પરભવમાં જાય અને પરભવમાં જેવો જાય એ સમયથી આ નોકર્મ વર્ગણાઓનું ગ્રહણ કરે અને એને નવું શરીર મળે છે, તો એને જન્મ થયો એમ કરણાન યુગની ભાષામાં ખરેખર અને રિયલ અર્થમાં પણ એ જન્મ થયો એમ કહેવામાં આવે છે. તો જો આ કેવી પ્રક્રિયા હોય છે કે આપણે એમ કે આ જીવ મરી ગયો એમ આપણે કહીએ છીએ, તો એ વખતે શું થતું હશે? તો જે જૂના શરીર હતા એ જૂના શરીરના બધા પૂતગલ પરમાણુ એ છોડી દે છે. એને જે વર્તમાન જે ભવ હોય એ મરી ગયો, તો જે ભવ હતો એના બધા શરીરના બધા પૂતગલ પરમાણુ છોડી દીધા અને બીજી જગ્યાએ ગમન કરે છે, પરભવ તરફ ગમન કરે છે. તો એ જતા જતા જે શરીર હતું ને એની પાસે એ શરીર છોડ્યું, બૈરા છોડ્યા, છોકરા, જમીન, જાયદાદ, મિત્ર, પરિવાર, એને ગમે તેટલો આશ્ચર્ય હોય, હોદ્દો હોય, અધિકાર હોય, એ બધું ત્યાંનું ત્યાં છોડી દે છે અને એ જીવ ત્યાંથી અન્યત્ર પરભવમાં બીજા ભવમાં જતો રહે છે. અને એમ થાય કે આપણને શું લઈને જતો છે, આ બધું તું છોડી દીધું. તો એને મોહરાગદેશ કરી અને જેટલા કર્મો ઉપાર્જિત કર્યા છે એ બધા કર્મોને જોડે લઈને જાય છે. અને જે આ સ્થૂળ શરીર હોય એની પાસે એ સ્થૂળ શરીરને તે છોડી દે છે અને એની સાથે બાકીના બે શરીર, કારમાણ શરીર અને તેજસ શરીર છે, એની સાથે વિગ્રહ ગતિમાં જાય છે. અને જો વિગ્રહ ગતિના પહેલા સમયથી જ જે નવા ભવમાં જવાનું છે એનું આયુષ એને ચાલુ થઈ જાય છે અને પછી એ જેટલું આયુષ બાંધ્યું હોય એટલા આયુષના સમય સુધી દરેક સમયે એ આયુ કર્મના પરમાણુઓ ઉદયમાં આવતા રહે છે. તો આ એક પ્રક્રિયા છે. જીવ મરી ગયો અને જન્મ્યો એમાં શું પ્રક્રિયા થાય છે એની આપણે આ નો કર્મ આહારના ઉપરથી આપણે એની ચર્ચા કરી. બીજી આહાર જે આપણે આ વિષયમાં નથી પણ એનું સાથે આપણે એના રિલેટેડ છે, આપણે લઈએ કે કર્મ આહારમાં શું થતું હોય. તો જ્યાં સુધી યોગ હોય ને ત્યાં સુધી આ જીવ કર્મોનું ગ્રહણ કરે છે અને એ સંયોગ કેવડી ગુણસ્થાન એવી અરિહંત દશા હોય, મતલબ 13મું ગુણસ્થાન છે, ત્યાં સુધી એને યોગ કીધો છે, સહયોગ કેવડી કીધો ને, તો ત્યાં સુધી નવા કર્મોનું એને ગ્રહણ થાય છે અને એ કર્મ આહાર કહેવામાં આવે છે. કર્મોનો આહાર થયો, કર્મોનું એને ગ્રહણ કર્યું અને એમાં એને એક સમયનો પણ ખંડ પડતો નથી. આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે. કર્મોનો આહાર એટલે એનું ગ્રહણ નિરંતર ચાલ્યા કરતું હોય છે દરેક જીવને. પહેલા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાન સુધી, અરિહંત દશા સુધી, સહયોગ કેવડી સુધી આ કર્મોનું ગ્રહણ નિરંતર ચાલુ રહે છે ખંડ પડ્યા વગર. એને કર્મ આહાર થયો એમ કહેવામાં આવે છે. કૌલાહારમાં શું થતું છે? ત્રીજા ભેદમાં કૌલાહારમાં કે આપણે મનુષ્યને તિર્યંચો જે આપણે મોઢા વડે બધો આહાર લઈએ છીએ ને, ભોજન કર્યું એમ કહીએ છીએ, એ બધો કૌલાહાર છે. ચોથા નંબરનો માનસિક આહાર છે. તો જો દેવોને જ્યારે ભૂખ લાગે તો એ મન દ્વારા ભોજનનો વિચાર કરે છે અને એમના ગળામાંથી અમૃત ઝરી જાય છે અને એમની ક્ષુધા એટલે ભૂખની શું થઈ જાય છે? નિવૃત્તિ થઈ જાય છે. તો આ માનસિક ચિંતવનથી થવાવાળો આહાર કે ભોજન જોઈએ છે, ભોજનની જરૂર છે, એવો જે એક માનસિક ચાલે છે ચિંતવન, એ માનસિક આહાર કહેવામાં આવે છે. એ દેવોને હોય છે. પછી 4 નંબરનો છે તેજા આહાર. તો જે અંડું હોય ને, ઈંડા હોય છે, તો ઈંડામાં રહેવાળા જીવ હોય છે એનું સેવન એના માતા દ્વારા થાય છે, તો એને એક પ્રકારનો આહાર મળતો હોય છે, તેજા આહાર કહેવામાં આવે છે. અને લેપા આહાર એ શરીરના સ્પર્શ માત્રથી જે વસ્તુ ગ્રહણ થાય એ બધું લેપા આહાર છે. એ ખાલી એકેન્દ્રિય જીવોમાં હોય છે. તો આ 6 પ્રકારના આહારોમાં આહારક જીવોનો સંબંધ નો કર્મ આહારથી છે. એટલે આપણે 6 પ્રકાર તો જોયા, પણ આપણે આહાર વર્ગણામાં જે જોવા માંગીએ છીએ આપણે એમાં કયા આહારની ચર્ચા છે, તો એની અંદર જે નો કર્મ આહાર પહેલો પ્રકાર જોયો એની આપણે ચર્ચા કરે છે. તો આવો જે જીવ નો કર્મનો આહાર ગ્રહણ કરે છે એ જીવને આહારક જીવ કહેવામાં આવે છે અને જે નો કર્મ આહારને ગ્રહણ કરતો નથી એ જીવને અનાહારક જીવ કહેવામાં આવે છે. તો એમાં એ પણ આપણે ચર્ચા કરીશું કે અનાહારક જીવ કેટલા પ્રકારના છે એની પણ આપણે ચર્ચા કરીશું. હવે આપણે 416 નંબરનો પ્રશ્ન છે
આમ બીજા નંબરનો આ માર્ગનાનો કે આહાર માર્ગનાના કેટલા ભેદ છે, તો એમાં ચર્ચા આવશે આપણી, આહારક જીવ અને અનાહારક જીવ. બરાબર, તેનો ઉત્તર છે 2 ભેદ છે, આહારક અને અનાહારક. તો આપણે જોયું ઉપર, જે જીવ આ નો કર્મ આહારને ગ્રહણ કરે એ જીવને આહારક જીવ કહેવામાં આવે છે. એટલે આહારક જીવમાં નો કર્મ વર્ગણાને ગ્રહણ કરે એટલે આપણે થોડી ચર્ચા તો કરેલી કે જે જીવ 3 પ્રકારના શરીર, આપણે શરીરની પણ ચર્ચા કરીશું, 5 પ્રકારના શરીર હોય છે, પણ અહીંયા 3 પ્રકારના શરીર લીધા છે, ઔદારિક, વિક્રિયક અને આહારક, એ 3 પ્રકારના શરીર અને 6 પ્રકારની પર્યાપ્તિ. આપણે જો ટાઈમ હશે તો પર્યાપ્તિની પણ ચર્ચા કરીશું થોડી, 6 પ્રકારની. તો એ 6 પ્રકારની પર્યાપ્તિમાં આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ ને મન પર્યાપ્તિ. તો આ 6 પ્રકારની પર્યાપ્તિ યોગ પૂદગલ વર્ગણાઓને જે જીવ ગ્રહણ કરે એ જીવ આહારક છે. મતલબ આપણે જે જીવ 3 શરીર અને 6 પર્યાપ્તિ યોગ પૂદગલ વર્ગણાઓને ગ્રહણ કરે એ જીવ આહારક જીવ છે. તો આપણે હવે શરીરની ચર્ચા પછી કરીશું, થોડી પર્યાપ્તિને આપણે થોડું જોઈ લઈએ. 6 પ્રકારની પર્યાપ્તિના જે નામ બોલ્યા ને, તો પર્યાપ્તિ એટલે શું સમજો તમે પહેલા, બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે. પર્યાપ્તિ એટલે એક પ્રકારની કાર્ય કરવાની શક્તિ જે પ્રગટ થાય જીવને, એને પર્યાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. તો કાર્ય કરવાની શક્તિ, કાર્યરૂપ શક્તિને પર્યાપ્તિ કહેવાય છે. તો એ 6 પ્રકારની શક્તિ જીવને પ્રગટ થાય છે. તો કેવી રીતે આ પ્રક્રિયા બને છે પર્યાપ્તિની, તો તમે સમજો કે જીવ ક્યાંકથી મરણ પામીને બીજી જગ્યાએ જન્મ લે છે. તો જે શરીર હતું એને છોડી દીધું અને બીજે એને ગમન કર્યું. ત્યાં ગમન કરે એ વખતે નવા પૂદગલ સ્કંદોને ગ્રહણ કરે છે. તો આપણે એને એમ કહીશું કે એને નો કર્મ વર્ગણાનું ગ્રહણ કર્યું. અને આ નો કર્મ વર્ગણામાંથી શરીર, મન, વચન, ભાષા, શ્વાસોશ્વાસ એ બધા સાથે સંબંધ રાખે એવા પરમાણુઓ છે. બીજા સમજો કારમાણ વર્ગણાના પરમાણુ પણ ગ્રહણ કરે છે, પણ અહીંયા એની ચર્ચા નથી. અહીંયા આહારક માટે નો કર્મ વર્ગણાના પરમાણુ કે જેમાંથી શરીર બને, ઇન્દ્રિયો બને, મન બને, વચન બને, ભાષા બને, શ્વાસોશ્વાસ બને, આ બધું જે થતું હોય છે એ એવું બનવાવાળા જે પરમાણુઓ છે એને નો કર્મ પરમાણુ કહેવાય. તો એ પરમાણુનું જીવ શું કરે છે? ગ્રહણ કરે છે. તો એમાં સમજો કે પહેલા આહાર પર્યાપ્તિ થાય છે, એને આહાર નામની પર્યાપ્તિ, કે આ જે ગ્રહણ કરે ને એને જેવો જન્મ લીધો પહેલા સમયમાં આવા પરમાણુઓને ગ્રહણ કર્યા, તો એ પરમાણુને ખલ રૂપે ને રસ રૂપે પરિણમવાની એક શક્તિ થાય છે. પરમાણુ તો પરમાણુ છે, પણ એ પરમાણુમાં 2 વિભાગ, કે કોઈ પરમાણુ તો ખલ રૂપે પરિણમવાની શક્તિ આત્મામાં ઉત્પન્ન થાય અને કોઈ પરમાણુઓને રસ રૂપે પરિણમવાની શક્તિ, એક પ્રકારની એવી નિમિત્ત રૂપે થવાની શક્તિ ઉત્પન્ન થાય છે. તો એ જીવને આહાર નામની પર્યાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. આ એક પર્યાપ્તિ થઈ. બીજી શરીર પર્યાપ્તિ. તો આખી જે શરીરની રચના થાય છે એમાં હાડકાં, ચામડી વગેરે, વીર્ય, લોહી બધું હોય છે ને, તો આ શરીર પર્યાપ્તિની અંદર એ બધું આવશે કે જે ખલ રૂપે પૂદગલ પરમાણુઓ પરિણમ્યા હતા, એ ખલરૂપ પૂદગલ પરમાણુઓમાંથી હાડકાં બનશે, ચામડી બનશે વગેરે, જે સ્થિર અવયવો દેખાય છે ને એ બધા બનશે એ ખલરૂપ પરમાણુઓમાંથી. અને જે રસ રૂપે પૂદગલ પરમાણુઓ પરિણમ્યા હતા એમાંથી લોહી, વીર્ય આદિ જે બધું છે એ બધા અવયરૂપ પરિણમવાની શક્તિ થાય. તો આ પ્રકારે જે ખલ અને રસ રૂપમાંથી આ બધા અંગ, આ બધું જે બનવાની પ્રક્રિયા થાય એને શરીર પર્યાપ્તિની શક્તિ પ્રગટ થઈ એમ કહેવામાં આવે છે. ત્રીજી ઇન્દ્રિય પર્યાપ્તિ છે, ત્રીજા નંબરની, એટલે કે ઇન્દ્રિયના વિષયોને જાણવા રૂપે જે ઉપયોગ થાય તો એ પ્રકારની એક શક્તિ આત્મામાં ઉત્પન્ન થાય, એને ઇન્દ્રિય પર્યાપ્તિ પ્રગટ થઈ એમ કહેવામાં આવે છે. અને ચોથી છે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, જે આહાર વગણારું પૂદગલ સ્કંદો એને ગ્રહણ કરેલા, તો એમાંથી જે શ્વાસ, આપણે આ શ્વાસ અંદર જાય છે અને શ્વાસ બહાર આવે છે, તો એ શ્વાસોશ્વાસ વાળી જે છે ને પરિણામ શ્વાસોશ્વાસ થાય છે, એ પ્રકારની જે શક્તિ પ્રગટ થાય છે એને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. ત્યારબાદ ભાષા પર્યાપ્તિ આવે છે 5 નંબરની. તો ભાષા વગણારું પૂદગલ સ્કંદોને ભાષા રૂપે પરિણમવાની શક્તિ,
કે જે 2 ઇન્દ્રિયથી શરૂ થાય છે. આગળની 4 પર્યાપ્તિ છે એ 1 ઇન્દ્રિય જીવને હોય છે, અને જીવ જ્યારે 2 ઇન્દ્રિયમાં આવે છે ત્યારે એને એક ભાષા પર્યાપ્તિ ઉમેરાય છે. તો 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય અસંગની સુધી આ 5 પર્યાપ્તિ છે, અને સંઘની પંચેન્દ્રિય જીવ હોય એને એક 6ઠ્ઠી મન પર્યાપ્તિ ઉમેરાઈ જાય છે. એટલે મન પર્યાપ્તિમાં શું થાય કે એમાં મનોવર્ણના પૂતગલ સ્કંદોને દ્રવ્ય મન રૂપે પરિણમવાની શક્તિ, અને એ શક્તિની સાથે સાથે ગુણ દોષનો વિચાર કરે, સ્મરણ કરવું, ઉપદેશ ગ્રહણ કરવો આદિ રૂપ ભાવ મનને પરિણમવાની પણ શક્તિ જીવને પ્રગટ થાય છે. એને મન પર્યાપ્તિ કહેવામાં આવે છે. તો આ પ્રકારે આપણે જે પર્યાપ્તિઓ 6 છે એની ચર્ચા કરી. એક પ્રકારની શક્તિ એ હોય છે, અને એ અંતર્મુહૂર્તમાં જ એક જ અંતર્મુહૂર્તમાં એ 6 પર્યાપ્તિ પૂરી થાય છે. અને એ પૂરી થયા પછી એનું જે આયુષ્ય છે એ આયુષ્યના અંતિમ સમય સુધી આ શક્તિઓ એની કાયમ બની રહે છે. અને આવા નો કર્મ આહાર જે જીવને નથી એ જીવને અનાહારક જીવ કહેવામાં આવે છે. તો આ તો બધા આહારક જીવ થયા કે જે આ 6 પ્રકારની પર્યાપ્તિ, 3 પ્રકારના શરીરરૂપ પરિણમવાની શક્તિ, એટલે એવા પૂતગલ પરમાણુને ગ્રહણ કરે એને એ આહારક જીવ થઈ ગયો. અને જે આ પ્રકારનું ગ્રહણ જેને નથી થતું એ બધા જીવને અનાહારક જીવ કહેવામાં આવે છે. તો જો હવે એના રિલેટેડ એક 417 નંબરનો આપણો પ્રશ્ન છે કે અનાહારક જીવ કઈ કઈ અવસ્થાઓમાં થાય છે. ખ્યાલ આવે ને? એ કઈ કઈ અવસ્થામાં જીવ અનાહારક હોય છે. આમ તો આપણે જોયું હતું કે પહેલા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાન સુધી બધા જીવો આહારક હોય છે, એમને આ ગ્રહણ થતું હોય છે નિરંતર. પણ અનાહારક ક્યારે ક્યારે બને છે એની ચર્ચા હવે આમાં પ્રશ્ન મૂકેલો છે. તો એનો ઉત્તર છે એક તો વિગ્રહ ગતિમાં, એટલે જીવ આ ભવ છોડીને નવા ભવમાં જાય ત્યારે વચ્ચે વિગ્રહ ગતિ જે હોય છે એ વખતે. પછી સમુદ્ઘાત થાય છે 7 પ્રકારના, જો ટાઈમ હશે તો એની ચર્ચા કરીએ છીએ. એમાંથી એક સમુદ્ઘાત, કેવડી સમુદ્ઘાત આવે છે એમાં. પછી અયોગ કેવડી અવસ્થામાં 14મું ગુણસ્થાન અયોગ કેવડી, એ વખતે જીવ અનાહારક હોય છે. એટલે 3 પ્રકારની આપણે ચર્ચા કરી. વિગ્રહ ગતિમાં જીવ અનાહારક હોય છે, અને કોઈ સમુદ્ઘાતમાં એક પ્રકાર છે સમુદ્ઘાતનો, એમાં અનાહારક જીવ હોય છે, અને અયોગ કેવડી અવસ્થામાં પણ જીવ કેવો હોય છે? અનાહારક હોય છે. અને ચોથી વાત કરીએ તો જે શિર ભગવાન છે એ બધા પણ કેવા છે? અનાહારક છે. તો જો હવે આપણે 422 નંબરનો પ્રશ્ન છે કે એ ગતિઓમાં જીવ અનાહારક કેટલો સમય સુધી રહે છે? એવો પ્રશ્ન છે સિદ્ધાંત પ્રવેશિકામાં કે કેટલા સમય સુધી જીવ અનાહારક રહે છે. તો જો તો સમયની આપણે ચર્ચા કરીશું કે પહેલા વિગ્રહ ગતિની ચર્ચા કરીશું. બરાબર? તો જે આપણે એક ભવમાંથી બીજા ભવમાં જવું, બરાબર, તે ગતિ થાય છે અને આપણે સામાન્ય રૂપથી વિગ્રહ ગતિ કહીએ છીએ. પણ એમાં જે એક મોડ વગરની ગતિ થાય છે એને રુજુ ગતિ કહેવામાં આવે છે. અને એમાં જીવ આહારક હોય છે. આપણે ચર્ચા અનાહારકની કરવાની છે, પણ આજે વિગ્રહ ગતિની વાત આવી ને, એમાં 4 પ્રકાર લીધા છે. એમાં રુજુ ગતિ પણ એક આવી જાય છે કે જીવ આ શરીર છોડીને નવું શરીર ધારણ કરે, પણ એક જ સમય એને લાગે છે. તો એ રુજુ ગતિ હોય છે. અને એ જીવને આપણે રુજુ ગતિવાળો જીવ છે એ આહારક જીવ છે. પરંતુ જીવ જ્યારે એક મોડ લઈને પરભાવમાં જાય તો એને એ વખતે 2 સમય લાગે છે. એને 2 સમય લાગે છે. એમાં પહેલા સમયમાં અનાહારક હોય છે ને બીજા સમયમાં એ આહારક થાય છે. તો આને પાણી મુક્ત ગતિ કહેવામાં આવે છે. અને જ્યારે જીવ 2 મોડ લે છે, તમે સમજો, તો 2 મોડ લેવાવાળો જીવ છે એને 3 સમય લાગે છે. 3 સમય. તો પહેલા 2 સમયમાં અનાહારક હોય છે, અને પછી ત્રીજા સમયમાં એ આહારક બને છે. તો એને લાંગલિકા ગતિ કહેવામાં આવે છે. અને જ્યારે જીવને 3 મૂળ હોય છે ત્યારે એને 4 સમય લાગે છે. તો 3 સમય સુધી એ અનાહારક હોય છે, અને ચોથા સમયમાં આહારક થાય છે. અને આ નિયમ 4 ગતિના જીવોને લાગુ પડે છે. મતલબ એક રુજુ ગતિ થાય છે, એમાં આહારક હોય છે,
બાકીની જે 3 ગતિ થાય છે એમાં જીવ અનાહારક ને આહારક બંને હોય છે. તો એમાં એને જ્યારે અંતિમ સમય હોય છે ત્યારે આહારક બને છે, એના આગળના સમયમાં અનાહારક હોય છે. તો આ પ્રમાણે આપણે જોયું. હવે એક આપણે પ્રશ્ન વચ્ચે લઈ લઈએ છીએ 423 નંબરનો, કે મોક્ષ ગતિવાળા જીવોની કઈ ગતિ થાય છે. આ જે 4 ગતિ જોઈ ને, રુજુ ગતિ ને એ 4 ગતિ, તો મોક્ષ જવાવાળાની કઈ ગતિ થાય? એમાં કોઈ મોડ આવે, 1 મોડ આવે, 2 મોડ આવે, 3 મોડ આવે, કે એકે મોડ ના આવે, સીધી ગતિ જાય? તો તમે સમજો કે આપણે સમજો કે જ્યાં ભગવાનનું નિર્વાણ થયું હોય ને ત્યાં આપણે જઈએ છીએ. સમજો કૈલાસ પર્વત ઉપર, તો આપણે સમજો કે ગિરનારજી ઉપર ગયા, તો નેમિનાથ ભગવાન તો આપણે શ્રમ શ્રેણીએ બિરાજમાન છે એમ કહીએ છીએ. ત્યાંથી શું કહીએ છીએ? શ્રમ શ્રેણીએ બિરાજમાન છે. મતલબ જ્યાંથી નિર્વાણ થયો હોય ત્યાંથી સીધી એક જ ગતિ, સીધી ગતિ જાય છે, તો એ રુજુ ગતિ થાય. અને આ જીવમાં એક જ સમયમાં, રુજુ ગતિનો સમય એક છે, 14 રાજ્યો સુધી ગમન કરવાની તાકાત છે. ખ્યાલ આવે ને? તો એ જીવને રુજુ ગતિ થાય છે, એક જ સમયમાં પહોંચી જાય છે, તો એ જીવ અનાહારક જ હોય છે. જેમ રુજુ ગતિવાળો જીવ પણ, રુજુ ગતિવાળો જીવ છે ને, તો એ આહારક છે. પણ આ રુજુ ગતિ ભગવાનની થાય છે, એ જીવ કેવો છે? અનાહારક છે. કારણ કે એને 14મું ગુણસ્થાન હોય, તો 14મા ગુણસ્થાનમાં પણ જીવ કેવો છે? અનાહારક છે. અને એનાથી ઉપર જ્યારે 14મું ગુણસ્થાન સમાપ્ત થઈને ગુણસ્થાનાથી સિદ્ધ દશા આવે છે, એ વખતે આ જીવ કેવો હોય છે? અનાહારક હોય છે. પણ એને ગતિ કઈ હોય છે? તો એને રુજુ ગતિ હોય છે. અને જ્યારે સંસાર અવસ્થામાં રુજુ ગતિ થાય છે, એ વખતે જીવ કેવો હોય છે? આહારક હોય છે. એમથી આહારક હોય છે, કારણ કે એક જ સમય લાગે છે. એટલે આ ભવ પૂરો થઈને એક જ સમયમાં બીજો ભવ ગ્રહણ કરે, ત્યાં નો કર્મ વર્ગણાનું એ શું કરી દે છે? ગ્રહણ કરી દે છે. માટે સંસારવાળા જીવની રુજુ ગતિ થાય એ આહારક હોય છે, અને જે જીવ મોક્ષ ગતિમાં જાય છે એની ગતિ રુજુ ગતિ હોય છે, પણ એ અનાહારક હોય છે. હવે બીજા પ્રકારના જીવો હતા જે, એને આપણે થોડું જોઈશું, કે કોઈ સમુદ્ઘાતમાં પણ જીવ અનાહારક હોય છે. એટલે 7 પ્રકારના સમુદ્ઘાત આવે છે. એમાંથી એક પ્રતર સમુદ્ઘાત અને લોકપૂરણ સમુદ્ઘાત, એ જે છે કેવડી સમુદ્ઘાત વાળા જીવને આ પ્રકાર થાય છે. પ્રતર સમુદ્ઘાત ને લોકપૂરણ સમુદ્ઘાત, જે મૂળ 7 પ્રકાર છે, એમાં જે કેવડી સમુદ્ઘાત થાય છે, એ કેવડી સમુદ્ઘાત વાળાને દંડ, કપાટ, પ્રતર અને લોકપૂરણ એવા 4 પ્રકારના સમુદ્ઘાત એની અંતર્ગત થાય છે. એમાં પ્રતર સમુદ્ઘાત ને લોકપૂરણ સમુદ્ઘાત કરે એ વખતે એ જીવ હોય છે, એ 13મા ગુણસ્થાને સહયોગ કેવડી જીવ હોય છે, એ વખતે અનાહારક હોય છે. એ વખતે કેવું હોય છે? અનાહારક હોય છે. આમ આપણે લીધું કે 13મા ગુણસ્થાને જીવ આહારક છે, પણ એ જીવ જ્યારે કેવડી સમુદ્ઘાત કરશે તો એ વખતે આ જીવ અનાહારક બની જશે. કારણ કે એને કેવડી સમુદ્ઘાતમાં દંડ, કપાટ, પ્રતર અને લોકપૂરણ એવા 4 પ્રકાર બને છે. એમાં 4 સમયમાં આ પ્રકાર થાય છે. એમાં એ આખા લોકાકાશને સ્પર્શ કરી દે છે, એના આત્માના પ્રદેશો ફેલાઈ જાય છે, અને એ વખતે એ અનાહારક હોય છે. પછી ત્રીજો પ્રકાર લઈશું આપણે, કે અયોગ કેવડી અવસ્થા, એટલે 14મા ગુણસ્થાનમાં જીવ હોય ત્યારે પણ અનાહારક હોય છે. અને ચોથો પ્રકાર લઈશું, બધા સિદ્ધ ભગવાન જેમને અનાદિ સંસારનો અંત કરી દીધો છે અને ગુણસ્થાનાતીત થઈ ગયા છે, એવા સિદ્ધ ભગવાન પણ અનાહારક હોય છે. તો આપણે 4 પ્રકારના જીવો જોઈએ. એક તો વિગ્રહ ગતિ વખતે જે પાછળની 3 ગતિઓ છે એની અંદર જીવ અનાહારક થતો હોય છે. પછી સમુદ્ઘાત વખતે અનાહારક થતો હોય છે, અને અયોગ કેવડી અવસ્થામાં અનાહારક, અને સિદ્ધ દશામાં અનાહારક હોય છે. આ 4 પ્રકાર છોડી દો તો બાકીના બધા જીવો કેવા હોય છે? આહારક હોય છે. હવે આપણે થોડું સમુદ્ઘાત વિશે થોડું જોવું હોય તો થોડું જોઈ લઈએ કે સમુદ્ઘાત એટલે શું. તો જો પોતાના મૂળ શરીરને છોડ્યા વગર, મૂળ શરીર જે છે ને, સમજો કે અત્યારે આપણી પાસે આ ઔદારિક શરીર છે, ઔદારિક શરીર, એની સાથે તેજસ શરીર પણ છે અને કારમાણ શરીર પણ છે. તો મૂળ શરીર ઔદારિકને છોડ્યા વગર આ તેજસ ને કારમાણ શરીર છે એ બહાર નીકળે તારે એને સમુદ્ઘાત થયો એમ કહેવામાં આવે છે.
તો આ સમુદ્ઘાતને સમજવા માટે આપણે 5 પ્રકારના શરીર પણ સમજવા જરૂરી છે કે આ શરીર 5 પ્રકારના છે, કારણ કે 3 શરીરની તો ચર્ચા સમુદ્ઘાતમાં આવે છે. એક ઔદારિક, વિક્રિયક, આહારક, તેજસ અને કારમાણી 5 પ્રકારના શરીર હોય છે. તો ઔદારિક શરીર કોને હોય છે? તો મનુષ્ય અને તિર્યંજને જે સ્થૂળ શરીર દેખાય છે ને બહારમાં આપણને, એ ઔદારિક શરીર છે. એ સડે, ગળે, જાડું થાય, પતલું થાય, મતલબ એટલું થઈ શકે એમાં, એ ઔદારિક શરીર છે, પણ એકદમ સ્થૂળ હોય છે. વિક્રિયક શરીરની વાત કરીશું આપણે, તો જે નાનું મોટું થાય, હલકું ભારે થાય, અનેક પ્રકારની વિક્રિયા જે શરીરમાં થઈ શકે, એ વિક્રિયક શરીર હોય છે. એ દેવ અને નારકીઓને હોય છે. અને આ વિક્રિયક શરીર જે મનુષ્ય તિર્યંજના ઔદારિક શરીર કરતાં સૂક્ષ્મ હોય છે. પેલું સ્થૂળ હતું એના કરતાં સૂક્ષ્મ હોય છે. હવે ત્રીજો પ્રકાર આપણે જોઈશું આહારક શરીરનો. આહારક શરીર છે ત્રીજા પ્રકારનું, કે એ 6ઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિરાજ હોય, એમને મસ્તકમાંથી એક હાથ ઊંચું પૂતળું નીકળે. તો એ જે પૂતળું નીકળ્યું એ જેનું બનેલું હોય ને, એ આહારક શરીર એને કહેવામાં આવે છે. આ મુનિરાજને, એ મુનિરાજને મૂળ શરીર તો ઔદારિક શરીર તો છે જ, પછી એને તેજસ શરીર પણ છે, કારમાણ શરીર છે, પણ જે એને મસ્તકમાંથી એક પૂતળું નીકળે, એ પૂતળામાં જે શરીર હોય એ એને આહારક શરીર કહેવામાં આવે છે. તો આહારક શરીર આવું પૂતળું ક્યારે નીકળે? તો આ મુનિરાજને સૂક્ષ્મ તત્વના વિષયમાં કોઈ જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો એ પૂતળું એમના મસ્તકમાંથી નીકળે, એક હાથ પ્રમાણ પૂતળું મસ્તકમાંથી નીકળે અને જ્યાં કેવડી કે શુદ્ધ કેવડી હોય ત્યાં જાય, એમને નમસ્કાર કરે અને એમની જિજ્ઞાસાનું સમાધાન કરી અને પાછું મૂળ શરીરમાં આવી જાય. તો આ આહારક શરીર, એને આહારક શરીર કહેવામાં આવે છે. અને આ આહારક શરીર છે એ જે પેલું તેજસ શરીર, પેલું વિક્રિયક શરીર હતું એના કરતાં પણ સૂક્ષ્મ હોય છે. આપણે જેમ આગળ જઈશું એમ ઉત્તર સૂક્ષ્મ થતું જશે. હવે 4 નંબરનું શરીર છે તેજસ શરીર છે. તો તેજસ શરીર શું છે કે સમજો આપણી પાસે ઔદારિક શરીર છે, બરાબર છે. દેવો નારકીઓ પાસે વિક્રિયક શરીર છે, અને જે પૂતળું પણ નીકળે ને મુનિરાજને જોયું આહારક શરીર. તો આ 3 પ્રકારના શરીરમાં ક્રાંતિ, તેજ આપવાનું કામ કરે, એને તેજસ શરીર કહેવામાં આવે. જેમ આપણા શરીરમાં અત્યારે તેજ દેખાય છે ને, તો ઘણા લોકો એવું માનતા હોય છે કે જીવ છે ત્યાં સુધી તેજ છે અને જીવ નીકળી જાય એટલે તેજ નીકળી જાય છે, એટલે આ જે તેજ દેખાય છે જીવનું છે. તો ખરેખર એ જીવનું તેજ નથી. ખ્યાલ આવે ને? જીવ તો અમૂર્તિક છે, અરૂપી છે, એનું તેજ ક્યાંથી દેખાય? એમાં ચૈતન્યનું તેજ છે, પણ એ તો કંઈ આપણને દેખાતું નથી ચર્મચક્ષુથી. ખ્યાલ આવે ને? તો આ તેજસ શરીર જે અત્યારે ઔદારિક શરીરની સાથે તેજસ શરીર રહેલું છે, એનું તેજ દેખાવામાં આવે છે. અને એ આહારક શરીરથી પણ સૂક્ષ્મ છે આ તેજસ શરીર. હવે જો એમાં તેજસ શરીર 2 પ્રકારના હોય છે, આપણે થોડું એને જોઈશું. કે એક અનિશ્ચરણાત્મક તેજસ શરીર જે સંસારી જીવોની સાથે રહે છે હંમેશા, અને એક નિશ્ચરણાત્મક તેજસ શરીર. આ થોડું સમજવા જેવું છે. નિશ્ચરણાત્મક તેજસ શરીર એ માત્ર વૃદ્ધિધારી મુનિરાજને હોય છે, અને એમાંથી પાછા 2 પ્રકારના તેજસ શરીર બનતા હોય છે. ખ્યાલ આવે ને? આ તેજસ શરીરમાં 2 પ્રકાર પાછા પડ્યા. એક અનિશ્ચરાત્મક તેજસ શરીર, એ બધા એ સંસારી જીવોની સાથે રહે, અને જે વૃદ્ધિધારી મુનિ હોય એમને નિશ્ચરણાત્મક તેજસ શરીર હોય છે. એ નિશ્ચરાત્મક તેજસ શરીર જે વૃદ્ધિધારી મુનિરાજને હોય છે, એમાં 2 પ્રકાર હોય છે. એક શુભ તેજસ શરીર અને અશુભ તેજસ શરીર. તો જો આ શુભ તેજસ શરીર જે હોય છે એ ક્યારે બને છે, બનતું હોય છે, એની રચના થતી હોય છે કે જગતના જીવો હોય એમના રોગ, દુકાળ વગેરે હોય, એનાથી બધા દુઃખી જીવો હોય, તો એ જોઈને એ મુનિરાજને દયાનો ભાવ આવે. અને આવો દયાનો ભાવ આવે અને એ વખતે એ મુનિરાજના શરીરમાંથી, એટલે કે જમણો ખભો હોય ને, આ શુભ તેજસ શરીરની વાત ચાલે, જમણા ખભામાંથી નીકળે. એ જમણા ખભામાંથી નીકળે તો એ કેવું હોય કે સફેદ રંગનું સૌમ્ય આકારનું એક પૂતળું નીકળે. એ આ શુભ તેજસ શરીર છે, અને એ 12 યોજન સુધી જઈ શકે છે. અને ત્યાં સુધીમાં વચ્ચે કે ક્યાંય પણ
રોગ, આવો દુકાળ વગેરે હોય તો એ બધું દૂર કરી અને પાછું આવી જાય. તો આને આપણે કહીએ શુભ તેજસ શરીર. એ નિસ્સરણાત્મક તેજસ શરીરનો એક ભેદ થયો. એવી રીતે અશુભ તેજસ શરીર છે કે આવા સંયમી મુનિરાજ છે, એમને ક્રોધ ઉત્પન્ન થાય. તો ક્રોધ ઉત્પન્ન થતા એમને ડાબા ખભામાંથી, પેલું જમણા ખભામાંથી નીકળ્યું, તો આ ડાબા ખભામાંથી, અને પેલાનો સફેદ રંગ હતો, આનો સિંદૂર જેવો લાલ રંગ હોય, અને પેલો સૌમ્ય આકારવાળું હતું, આનો આકાર બિલાવ અથવા લાઉડ સ્પીકર, પહેલા આવતા ને લાઉડ સ્પીકર આકારનું એ હોય છે. આ પણ 12 યોજન સુધી લાંબુ થઈ શકે અને 9 યોજન પહોળું થઈ શકે છે. એવું એક પૂતળું જે આ અશુભ તેજસ શરીરનું બનેલું હોય, એ 12 યોજન સુધી જઈ અને મુનિરાજને જે વિચાર આવ્યો હોય, એમને ક્રોધ આવતા એ જે વસ્તુ સંબંધી ક્રોધ આવ્યો હોય એને ભસ્મ કરી નાખે. પણ આમાં એક ખાસિયત એવી છે, વિશેષતા એવી છે કે એ જે સંબંધી ક્રોધ આવ્યો હોય એને તો ભસ્મ કરે, પછી આ સંયમી મુનિને પણ ભસ્મ કરી દે છે, એમને પણ ભસ્મ કરી દે. એવું આ અશુભ તેજસ શરીરનું પૂતળું હોય છે. તો એને આ કહેવામાં આવે છે. હવે આપણે 4 શરીરની ચર્ચા કરી, એમાં તેજસ શરીર સંબંધી આ બધી ચર્ચા કરી. હવે 5મું છે કારમાણ શરીર છે. 5મું તો જ્ઞાનાવરણાદી 8 કર્મોનો જે સમૂહ છે, બસ એને જ આપણે કારમાણ શરીર, જેમ આપણે અત્યારે કારમાણ શરીર છે તો આપણને 8 કર્મોનો બંધ થયેલો છે, તો એ જે કારમાણનો સમૂહ છે એને આપણે કારમાણ શરીર કહીશું. આમાં એક વિશેષતા આપણે જોઈ દર વખતે, કારમાણ શરીર તેજસ શરીર કરતાં પણ સૂક્ષ્મ છે. એમ ઉત્તરોત્તર આપણે જોયું કે આ શરીરો સૂક્ષ્મ થતા જાય છે, અને જેમ શરીર સૂક્ષ્મ થાય પણ એની પ્રદેશોની સંખ્યા વધારે થાય. જેમ આપણે જોઈએ કે મકાઈનો દાણો મોટો છે, એના કરતાં ઘઉં નાનો હોય, એના કરતાં ચોખાનો દાણો નાનો હોય, એના કરતાં બાજરી દાણો નાનો, એના કરતાં ખસખસના ઝીણા દાણા હોય છે, બધા સરસવ ખસખસ વગેરેના. તો એ બધા ઉત્તરોત્તર નાના છે. પણ સમજો એક સરખી 2-2 કિલોની બરણીમાં ભરવામાં આવે તો સમજો મકાઈના દાણા ભરો અને ખસખસ ભરો, તો મકાઈના દાણા કરતાં ખસખસની સંખ્યા વધી જશે, એટલે એના પ્રદેશો વધારે હોય છે. એટલે જે શરીર સૂક્ષ્મ હોય તો એની સાથે એના પ્રદેશોની સંખ્યા વધી જતી હોય છે. હવે આપણે થોડું એ જોઈશું કે કયા જીવને કયું શરીર હોય છે. જે બધા 4 ગતિના જીવો છે એમાંથી તો તેજસ અને કારમાણ શરીરની વાત કરીએ તો એ 2 તો બધા સંસારી જીવોને હોય છે. તેજસ ને કારમાણ શરીર જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી આ 2 શરીર તો બધા જીવોને હોય છે, સંસારી જીવોને. ઔદારિક શરીરની વાત કરીએ તો મનુષ્યને તિર્યંતને હોય છે. વૈક્રિયક શરીરની વાત કરીએ તો એ લબ્ધિવાળા મનુષ્યને તિર્યંતને હોઈ શકે છે, પણ બાકી બધા મનુષ્ય તિર્યંતને ઔદારિક શરીર હોય છે. આહારક શરીરની વાત કરીએ તો એ મનુષ્યને હોય છે. એક વાત, 4 ગતિમાંથી મનુષ્ય ગતિના જીવને હોય છે, પણ એમાં બી પ્રમદ સંયત ગુણસ્થાનવાળા મુનિને એ હોય છે. તેજસ શરીરની વાત કરીએ તો તેજસ શરીર લબ્ધિવાળા મનુષ્ય, પ્રમદ સંયતવાળા ગુણસ્થાન જે હોય છે મુનિ, એમને એ હોય છે. હવે આપણે એક જીવને ઓછામાં ઓછા એક સાથે 2 શરીર હોય, અને વધારેમાં વધારે કેટલા શરીર હોય? 4 શરીર હોય. તો 2 શરીર હોય તો આપણે જોયા હતા કયા? તેજસ અને કારમાણ. 3 શરીર હોય તો આ તેજસ શરીર અને કારમાણ શરીર ક્યારે હોય? એ બધા જીવોને છે, પણ એ ક્યારે હોય કે વિગ્રહ ગતિમાં ખાલી એ 2 શરીર હોય છે, તો એ વખતે એને 2 શરીર હોય. અને જ્યારે 3 શરીર હોય તો તેજસ, કારમાણ, અને જો મનુષ્ય તિર્યંત હોય તો ત્રીજું ઔદારિક હોય, અને દેવનારકી હોય તો વૈક્રિયક હોય, તેજસ કારમાણ તો કોમન હોય. તો 3 શરીર હોય તો આ પ્રકારે 3 શરીર હોય. અને 4 શરીર હોય તો તેજસ, કારમાણ, ઔદારિકને વિક્રિયક, અથવા તેજસ, કારમાણ, ઔદારિકને આહારક, આવા 4 શરીર હોય છે. અને કોઈ જીવને 5 શરીર એક સાથે હોઈ શકતા નથી, કારણ કે વૈક્રિયક શરીર અને આહારક શરીર એ બંને એક સાથે હોઈ શકતા નથી, માટે 5 શરીર કોઈને એક સાથે હોતા નથી. તો જો આપણે જે આ બધી ચર્ચા સમુદ્ઘાતમાંથી આવી હતી, કે આપણે શરીરનું વર્ણન જોયું ને, સમુદ્ઘાત માટે આપણે બધું જોયું હતું, તો
હવે સમુદ્ઘાતની પરિભાષા આપણે મૂળ જોઈ હતી કે મૂળ શરીરને છોડ્યા વગર તેજસ અને કારમાન શરીરનું બહાર નીકળવું. તો આ શરીરની ચર્ચા આવી હતી એટલે આપણે આ શરીરની જરા જનરલ ચર્ચા કરી. તો સમજો કે મનુષ્ય હોય, મનુષ્ય જીવ, તો એને ઔદારિક શરીર છે અને તેજસ ને કારમાન શરીર છે. તો ઔદારિક શરીર તો એનું એમનું એમ રહે, પણ આ તેજસ ને કારમાન શરીર બહાર નીકળ્યા તો એને શું થયું? સમુદ્ઘાત થયું એમ કહેવામાં આવે છે. જેમ ઉદાહરણ આપણે જોઈએ કે જે પાવર હાઉસ હોય, જે વીજળી ઉત્પન્ન થતી હોય ને ત્યાંનો સંગ્રહ થયેલો હોય છે. તો સમજો કે એ પાવર હાઉસમાં તો કરંટ ઘણો હોય છે અને ત્યાંથી એ પાવર હાઉસમાંથી આપણા ઘર સુધી કરંટ આવે છે, બરાબર છે. તો મૂળ એનું પાવર હાઉસ છે, એ મૂળ શરીર થયું અને આપણા ઘર સુધી આવ્યો કરંટ, તો એની સાથે કેવું છે? તે જોડાયેલું છે. એમ મૂળ શરીર ત્યાંનું ત્યાં રહે અને આ તેજસ અને કારમાનનો કરંટ બહાર નીકળતો હોય છે. ખ્યાલ આવે ને? તો એ પ્રકારે આપણે સમજી શકાય. તો આ સમુદ્ઘાત છે, એ સમુદ્ઘાત થોડા આપણે ટચ કરવું હોય તો સમુદ્ઘાત 7 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 7 પ્રકારના. વેદના સમુદ્ઘાત, કષાય સમુદ્ઘાત, વિક્રિયા સમુદ્ઘાત, મારણાંતિક સમુદ્ઘાત, તેજસ સમુદ્ઘાત, આહારક સમુદ્ઘાત અને કેવલી સમુદ્ઘાત. તો આપણે એને એક એક લાઈનમાં જોઈશું. તો વેદના સમુદ્ઘાત કેવી રીતે હોય? તો આપણે શરીરમાં વાત થાય, પિત્ત થાય, કોઈ પણ વિકાર થવાથી શરીરમાં રોગ થાય, કોઈ માણસને વિષ પીધું કે પીવડાવ્યું અને એને એની વેદના થાય, તો એ વખતે એના મૂળ શરીરને છોડ્યા વગર એના આત્મા પ્રદેશો બહાર નીકળે છે વેદનાના લીધે. તો એને વેદના સમુદ્ઘાત થયું એમ કહેવામાં આવે છે. કષાય સમુદ્ઘાત કેવી રીતે થાય છે? કે કષાયની તીવ્રતા થતાં આત્મા પ્રદેશો બહાર નીકળે. જેમ લડાઈ આદિ, એમ સમજો કે એક રીતે જોઈએ કે કોઈ જીવ લડાઈ કરતો હોય એને ક્રોધથી આંખો લાલ થઈ જાય, ફૂલી જાય, નથી આમ કહેતા કે બધું, તો એ બધું એમ એક ઉદાહરણ તરીકે છે. તો એ કષાયની તીવ્રતામાં આત્મા પ્રદેશોનું બહાર નીકળવું, તો એ કષાય સમુદ્ઘાત થઈ જશે. વિક્રિયા સમુદ્ઘાત ક્યારે થશે? કે જો દેવોને નારકીય ન તો વિક્રિયા કરી જ શકતા હોય છે, એમને મૂળ શરીર જ વિક્રિયક શરીર હોય છે, પણ એ સિવાય વિક્રિયા વૃદ્ધિધારી મુનિ હોય, ભોગભૂમિવાળા જીવ હોય, ચક્રવર્તી હોય અને અમુક તિર્યંચોને પણ વિક્રિયા હોય છે. તો એ શરીર, બીજું શરીર અથવા શરીરના અંગોને વધારવા છે, લાંબા કરવા છે, હાથ અહીંયાથી લાંબો કરી દે, તમે સમજાય ને, પગ લાંબો કરી દે, તો એ પ્રકારની જે વિક્રિયા કરે અથવા બીજું શરીર બનાવે, એક શરીરની સાથે બીજું શરીર બનાવે, તો એ વખતે આત્માના પ્રદેશો છે મૂળ શરીરને છોડ્યા વગર બીજા બહાર નીકળે છે. એ વિક્રિયા સમુદ્ઘાત છે. તો એ આપણે જોયું કે દેવ, નારકી, વિક્રિયા વૃદ્ધિધારી મુનિ, ભોગભૂમિવાળા જીવોને પણ હોય, ચક્રવર્તીને હોય, તિર્યંચને પણ હોય છે, આવો વિક્રિયા સમુદ્ઘાત હોય છે. આ ગોમટસાર જીવકાંડ 234 નંબરની ગાથામાં પણ આનો ખુલાસો કરેલો છે. ચોથા નંબરનું છે મારણાંતિક સમુદ્ઘાત, કે જીવનું મરણ થાય એના અંતર્મુહૂર્ત પહેલા આ પ્રકારનો સમુદ્ઘાત થતો હોય છે. તો કેમ થતો હોય છે? કે સમજો કે એમાં શું થતું હોય છે કે અત્યારે હજુ મરણ થયું નથી પણ અંતર્મુહૂર્ત બાકી છે અને આત્માના પ્રદેશો મૂળ શરીરમાંથી બહાર નીકળે અને જ્યાં જન્મ લેવાનો હોય નવો ત્યાં જઈ આવે, એ જગ્યાને સ્પર્શ કરીને પાછા આવે, તો એને કહેવાય મારણાંતિક સમુદ્ઘાત છે. જેમ કોઈ વ્યક્તિની ટ્રાન્સફર થઈ, બરાબર છે, તો એ શું કરે કે પહેલાં એકવાર ત્યાં જગ્યા જોઈ આવે, રહેવાની, ઓફિસની બધી જગ્યા જોઈને પાછો આવે, બરાબર છે. તો એ પહેલાં જઈને આવી ગયો ને પાછો, હજુ તો એની ટ્રાન્સફરનો ઓર્ડર આવ્યો, તો એ પ્રકારે જ્યારે મરણ થઈને આ ભોગમાંથી પરભાવમાં જવાનું છે, તો આત્માના પ્રદેશો અહીંયાથી મૂળ શરીરને સાથે તો રહે અને એના લંબાય અને જે જગ્યાએ જન્મ લેવાનો ત્યાં જઈ એ જગ્યાને સ્પર્શ કરીને પાછા આવે, એને મારણાંતિક સમુદ્ઘાત કહેવામાં આવે છે. એ 4 નંબરનું છે. 5મું તેજસ સમુદ્ઘાત છે. તેજસ સમુદ્ઘાત આપણે જોયું હતું કે તેજસ સમુદ્ઘાતમાં સંયમી મહામુનિને દયાના પરિણામ આવે, ક્રોધના પરિણામ આવે. તો પેલા જમણાને ડાબા હાથમાંથી જે શુભ ને અશુભ તેજસ શરીર નીકળ્યું હતું અને એ આત્માના પ્રદેશો એ રીતે બહાર ગયા, તો એ તેજસ સમુદ્ઘાત એને કહેવામાં આવે છે. એ રુદ્ધિધારી મુનિરાજને આપણે ઉપર જોયું એ પ્રકારે તેજસ સમુદ્ઘાત છે. અને આહારક સમુદ્ઘાત,
એ પણ આપણે જોયું હતું કે આહારક વૃદ્ધિવાળા મુનિરાજને તત્વ સંબંધી તીવ્ર જિજ્ઞાસા થાય એના સમાધાન માટે મસ્તકમાંથી એક હાથ ઊંચું સફેદ રંગનું પૂતળું નીકળે અને કેવડી શુદ્ધ કેવડીના પાદમૂળમાં જઈ વિનયપૂર્વક નમસ્કાર કરી પોતાની જિજ્ઞાસા શાંત કરીને મૂળ શરીરમાં પાછું આવી જાય. કોઈ તીર્થવંદનાનો ભાવ આવે એના માટે પણ આવું પૂતળું નીકળે અને તીર્થવંદના કરીને પાછું આવી જાય. તો એ જે થયું આત્માના પ્રદેશો મૂળ શરીરને છોડ્યા વગર બહાર નીકળીને પાછા આવ્યા એને આહારક સમુદ્ગાત થયું એમ કહેવામાં આવે છે. હવે આપણે જે મૂળ પ્રકરણમાં હતું જે આહારક ને અનાહારક જીવો, એમાં જે અનાહારક જીવોમાં 4 પ્રકારના જીવો જોયા હતા. એમાં જે સમુદ્ગાતવાળા જીવો જોયા હતા એમાં કેવડી સમુદ્ગાત. તો જો આ કેવડી સમુદ્ગાતમાં શું થાય છે કે જ્યારે કેવડી ભગવાનનું આયુષ અંતર્મુહૂર્તનું બાકી હોય તો આયુ અંતર્મુહૂર્ત છે, પણ બાકીના જે કર્મ છે ને આયુ સિવાયના નામ, વેદની અને ગોત્ર, એ 3 કર્મની સ્થિતિ આ આયુ કર્મથી વધારે છે. તો હવે એ 3 કર્મની સ્થિતિ આયુ કર્મની બરાબર કરવા માટે એમના આત્માના પ્રદેશો બહાર જાય અને ફેલાઈ જાય છે, આખા લોકમાં ફેલાય છે. ક્રમથી દંડ, કપાટ, પ્રતર અને લગપુરના માધ્યમથી મૂળ શરીરમાંથી નીકળીને સંપૂર્ણ લોકમાં ફેલાય છે. એને કેવડી સમુદ્ગાત કહેવામાં આવે છે. જેમ આપણી પાસે સાડી હોય એ ભીની થઈ ગઈ હોય તો આપણે એમને એમ ભેગી કરેલી રાખીએ તો જલ્દી સુકાતી નથી, પણ આપણે એને પોળી કરીને સૂકવી દઈએ, ખુલ્લી કરીને આખી આમ ફેલાઈને ખોલી દઈએ તો એ જલ્દી સુકાઈ જાય છે. એમ જે આયુકર્મ સિવાયના નામ, વેદની અને ગોત્ર કર્મની સ્થિતિ વધારે છે તો આત્માના પ્રદેશો મૂળ શરીરમાંથી બહાર નીકળે અને આખા લોકમાં ફેલાઈ જાય છે, લોકાકાશમાં. તો એ વખતે એની સ્થિતિ ઘટી જાય છે અને આયુકર્મની સમાન 4 કર્મોની સ્થિતિ સમાન બની જાય છે. તો જો આવું જ્યારે અંતર્મુહૂર્તનું આયુષ બાકી છે, સમજો કેવડીનું, તો અંતર્મુહૂર્ત પછી મોક્ષ જવાનો છે. તો મોક્ષ જવાના બધા જીવોને આ કેવડી સમુદ્ગાય થાય છે એવું નથી, પણ જે જીવોને છેલ્લા અંતર્મુહૂર્તની સમય વખતે આયુક્રમ સિવાયના બાકીના 3 કર્મની સ્થિતિ વધારે હોય તો એ સ્થિતિ સરખી કરવા માટે આવો કેવડી સમુદ્ગાત થતો હોય છે. અને આપણે જોઈએ તો કઈ કઈ ગતિમાં આવા સમુદ્ગાત થતો હોય. હવે કેવડી સમુદ્ગાતની વાત નથી, હવે જનરલી આ જે 7 પ્રકાર બતાવ્યા એમાંથી તો નરક, તિર્યંશ અને દેવ એ 3 ગતિમાં કસાય સમુદ્ગાત, વિક્રિયા સમુદ્ગાત અને મારણાંતિક સમુદ્ગાત થાય છે. તો તિર્યંશમાં જે વિક્રિય સમુદ્ગાત થાય છે એના માટે રાજવાર્તિકમાં એનો રેફરન્સ છે, એ મૂકેલું છે. અને મનુષ્ય ગતિમાં તો 4 પ્રકારના સમુદ્ગાત થાય છે અને બાકીની 3 દેવ, નારકી, તિર્યંશમાં વિક્રિયા, મારણાંતિક ને કસાય 3 પ્રકારના સમુદ્ગાત થાય છે. ગુણસ્થાન જોઈએ તો કસાય, વેદના અને વૈક્રિયક સમુદ્ગાત જે થાય છે 1 થી 6 ગુણસ્થાનમાં જીવ હોય મનુષ્ય તારે થાય છે. મારણાંતિક સમુદ્ગાત છે એ 1 થી 11 ગુણસ્થાનમાં જીવ હોય ત્યારે થાય છે. એમાં 3જું ગુણસ્થાન ખાલી છોડી દેવાનું છે 1 થી 11માં. આહારક અને તેજસ સમુદ્ગાત છે એ 6ઠા ગુણસ્થાનમાં જ થાય છે, પેલા મુનિરાજનું છે એ. અને કેવડી સમુદ્ગાત 13મા ગુણસ્થાનમાં અંતર્મુહૂર્ત માટે હોય છે. તો આપણે આ પ્રકારે પ્રશ્નો જોયા. હવે આપણે વિગ્રહ ગતિ કોને કહે છે 418 નંબરનો પ્રશ્ન છે. તો જો આપણે એક શરીરને છોડી બીજા શરીર પ્રતિ ગમન કરવાને વિગ્રહ ગતિ કહેવામાં આવે છે. તો વિગ્રહ ગતિમાં કયો યોગ હોય છે? તો વિગ્રહ ગતિમાં કારમાણ યોગ હોય છે. કયો યોગ હોય છે? કારમાણ યોગ હોય છે. તો એક જે કારમાણ વર્ગણાને ગ્રહણ કરે છે ને જીવ એ વખતે, એટલે એને કારમાણ યોગ કહેવામાં આવે છે. કારણ કે એ વખતે જીવને યોગ તો હોય છે. યોગ કેમ હોય છે એ વખતે વિગ્રહ ગતિમાં? સમજો આ શરીર તો છૂટી ગયું, સમજો અત્યારે મનુષ્ય હોય તો ઔદારિક શરીર છૂટી ગયું, પણ એને તેજસ ને કારમાણ શરીર તો હોય છે ને, તો એ શરીરના નિમિત્તે એને યોગ હોય છે અને યોગથી એને નવા પરમાણુઓનું શું થાય છે? ગ્રહણ થાય છે, કર્મોનું. તો એ નવા કર્મોનું ગ્રહણ થાય એને કારમાણ યોગ કહેવામાં આવે છે. નવા કર્મોનું ગ્રહણ થાય છે એને એ કારમાણ યોગ કહેવામાં આવે છે. અને વિગ્રહ ગતિમાં કેટલા ભેદ છે? તો વિગ્રહ ગતિમાં આપણે જોઈએ ને 4 ભેદ જોયા હતા. એક રુજુ ગતિ, પાણીમુક્ત ગતિ, લાંગલિકા ગતિ અને ગૌમૂત્રિકા ગતિ. એ 421 નંબરનો પ્રશ્ન છે કે વિગ્રહ ગતિઓમાં કેટલો કાળ લાગે છે. તો આપણે થોડી તો ચર્ચા કરી હતી
તો આપણે રુજુ ગતિમાં 1 સમય લાગે, પાણી મૂકતા ગતિ એટલે કે 1 વળાંકવાળી મૂળવાળી ગતિ એમાં 2 સમય લાગે, લાંગલિકા ગતિમાં 3 સમય લાગે અને ગોમૂત્રિકા ગતિમાં 4 સમય લાગે છે. તો જો આપણે થોડો વિગ્રહ ગતિનો અર્થ પણ સમજીશું. તો જો વિગ્રહ ગતિના પણ ઘણા અર્થ થાય છે. વિગ્રહ એટલે શરીર એવો પણ એક અર્થ થાય છે અને નિયમસારમાં પણ એના કલશ વગેરે છે, લગભગ 19 નંબરનો કલશ છે, આપણે એમાં ડિટેલમાં નથી રહેતા. મૃત્યુ પછી નવું શરીર ધારણ કરવા જીવ જે પરભવ તરફ ગ્રહણ કરે તેને વિગ્રહ ગતિ એમ કહે છે. એટલે એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરવું છે એટલે એને શરીરની વાત આવી, એને વિગ્રહ કહેવામાં આવે છે. એટલે એ ગતિનું નામ પણ વિગ્રહ ગતિ એવું નામ આપવામાં આવ્યું છે. બીજો વિગ્રહ શબ્દનો અર્થ થાય રોકાવું, નિરોધ થવું. તો જો વિગ્રહ ગતિમાં જે કર્મો છે ને એનું ગ્રહણ અને બંધ થતો હોય તો પણ નો કર્મ પૂતગલોનું ગ્રહણ થતું નથી. જે યોગ હોય ને તો કર્મોનું તો ગ્રહણ થાય પણ નો કર્મ પૂતગલોનું એને ગ્રહણ થતું નથી. એટલે કે જેમાંથી દેહ, મન અને વચનની રચના થાય એવા નો કર્મ પૂતગલ પરમાણુઓ આવતા રોકાય છે, તેનો નિરોધ થાય છે. તેથી તેને વિગ્રહ ગતિ કહેવામાં આવે છે. તો એક વિગ્રહનો અર્થ રોકાવું, તો નો કર્મ પૂતગલ પરમાણુનું રોકાવું, નિરોધ થવું, એટલે એક વિગ્રહ શબ્દનો અર્થ એવો પણ થાય છે. એક વિગ્રહ શબ્દનો અર્થ થાય છે વળાંક, મોડ થી સહિત. વિગ્રહ એટલે મોડ સહિત એવો પણ અર્થ થાય છે. તો મૃત્યુ થાય જીવનું, સંસારી જીવનું, પછી એ જીવનું પરભવમાં નવું શરીર ધારણ કરવા માટે જાય તો એની વળાંકવાળું એની મોડ હોય છે, એની ગતિમાં શું હોય છે? મોડ હોય છે. એટલે એને વિગ્રહ ગતિ એમ પણ કહેવામાં આવે છે. હવે 421 નંબરનો પ્રશ્ન છે કે એ વિગ્રહ ગતિઓમાં કેટલો સમય લાગે છે? બરાબર છે. તો જો જેની બાણ જેવી ગતિ હોય, બાણ જેમ તીર છોડીએ તો સીધી જ જાય, જે દિશામાં છોડ્યું એ દિશામાં જાય. તો જેની બાણ જેવી ગતિ હોય છે એને ઈરુસી ગતિ અથવા રુજુ ગતિ કહે છે. મતલબ એ 6 જગ્યાએ જઈ શકે, ઉપર જઈ શકે, નીચે જઈ શકે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આમ 6 દિશામાં 6 જગ્યાએ જઈ શકે છે. એને વિગ્રહ એટલે વળાંક અથવા મૂળ એને હોતો નથી, એટલે એને અવિગ્રહ ગતિ ખરેખર કહેવામાં આવે છે. તેનો એક સમય હોય છે અને એક સમયમાં તો જીવ 14 રાજ્યો સુધી ગમન કરી શકે અને લોકાકાશના નીચેના ભાગથી જે ઉપરના ભાગ સુધીનું અંતર પણ કાપી શકે. એટલી જીવમાં અનેક પૂતગલ પરમાણુમાં આટલી શક્તિ હોય છે. પૂતગલ પરમાણુ મન ગતિથી ગતિ કરે તો એક પ્રદેશ જેટલી ગતિ કરે અને તીવ્ર ગતિ કરે તો 14 રાજ્યોનું ગમન કરી શકે છે. હવે જ્યારે જીવને એક વળાંક આવે તો એને 2 સમય લાગી જાય, તો એને પાણી મૂકતા ગતિ કહેવામાં આવે છે. અને જેમાં 2 વળાંક આવે તો એને લાંગલિકા ગતિ કહે છે, પણ એને 3 સમય લાગે છે. તો જો લાંગલિકા ગતિ એવું નામ કેમ પડ્યું કે લાંગલ એટલે હળ અને હળમાં આવા 2 વળાંક હોય છે, 2 વળાંક હોય છે, તો એને સમય 3 લાગતા હોય છે. અને જેમાં 3 વળાંક હોય તેને ગોમૂત્રિકા ગતિ કહેવામાં આવે છે અને એને 4 સમય લાગતા હોય છે. હવે જુઓ, આ જે વિગ્રહ ગતિનો પહેલો સમય આવે ને ત્યાંથી જ એને નવા આયુષ્યનો પ્રારંભ થઈ જાય છે. સમજો અહીંયા જીવ મર્યો અને જે પહેલો સમય આવ્યો એ સમયમાં ભલે એને 4 સમય લાગવાના હોય, તમે સમજો કે છેલ્લી ગોમૂત્રિકા ગતિ હોય તો 4 સમય લાગે, પણ એને અહીંયાથી મરણ થવાનો પહેલો સમય છે, ત્યાંથી નવા ભવનું આયુષ્યનો પ્રારંભ થઈ જાય છે. એટલે ઘણા જીવો કહે છે ને કે આ જીવ મર્યો પણ એનો આત્મા ભટકે છે, તો એમ ભટકવાનો પ્રશ્ન જ નથી, કારણ કે આ ભવનું આયુષ્ય અહીંયા છેલ્લો નિષેક પૂરો થયો અને બીજા સમયથી તો નવા ભવનું આયુષ્ય ચાલુ થઈ ગયું, એટલે આમ તેમ ભટકવાવાળી વાત એમાં બનતી નથી. બીજું કે જેમ આપણે પરદેશ જવું હોય તો આપણે કયા દેશમાં જવું છે, એની ટિકિટ, પછી ક્યાં રોકાવાનું છે, ક્યાં ફરવાનું છે, એ બધું જ આપણે બુકિંગ પહેલેથી કરીએ છીએ. એમ આપણે અહીંયાથી આપણે આ ભવમાંથી બીજે ભવમાં જઈએ તો બધા જ પ્રકારનું બુકિંગ એ વખતે નક્કી થઈ ગયેલું હોય છે કે આપણને આના પછી કયો ભવ મળશે, કેટલી ઇન્દ્રિયો મળશે, કેવું શરીર હશે, કેવા સંયોગો મળશે, એ બધું નિશ્ચિત જ થઈ જાય છે. માટે જેને આવું ભવ ભ્રમણ છોડવું હોય ને તો એને આ ભવમાં જ
આ ભવનો અભાવ કરવાની વિધિ જે જીનાગમે બતાવી છે એ વિધિ શીખી લે અને એવો ઉપાય પણ કરે તો એને નવા ભવનો અભાવ થાય અને સંસારથી એ મુક્ત થઈ જાય. તો બધા જીવો આ સમજી અને સંસારથી મુક્ત થાય એવી ભાવના સાથે આપણે આજનું સ્વાધ્યાય સમાપ્ત કરીએ છીએ. જય જિનેન્દ્ર.